ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં સાબરકાંઠામાં આપની શક્તિ પ્રદર્શન અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર। ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર વિજય બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સાબરકાંઠાની મુલાકાત લીધી। આ મુલાકાત દરમિયાન આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો જંગી વિજય થતા કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળ્યો। ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં હિંમતનગરના બહુમાળી ભવનથી ટાવર ચોક સુધી ભવ્ય રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા। આ રેલી દરમિયાન ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર અને ખાસ કરી સાબર ડેરી સહિતની સહકારી સંસ્થા પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા। તેમણે જણાવ્યું કે સહકારી ક્ષેત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જે કારણે સામાન્ય જનતાને નુકસાન થઈ રહ્યું છે। તાજેતરમાં વડોદરા ખાતે બનેલી પુલ ધરાશાયી થવાની ઘટનાને ટાંકીને ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા કટાક્ષ કર્યા। તેમણે લોકોને ભાજપ શાસિત સરકારમાં બનેલ બ્રિજો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી। ગઢવીએ ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ સરકારમાં થયેલ વિકાસના કામોમાં મોટા ભ્રષ્ટાચાર થતા હોવાના આપના આક્ષેપો સાચા ઠરે છે। સાબરકાંઠામાં આપ પ્રદેશ પ્રમુખની આ મુલાકાતથી આપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર સાબર ડેરી સહિતની સહકારી સંસ્થાઓને આડે હાથ લેતા રાજકીય ગરમાવો આવ્યો છે। આપ દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ સરકારને ઘેરાવવાના પ્રયાસ વધુ તેજ બન્યા છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા। વિસાવદરની જનતાએ જે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે, ભાજપની તાનાશાહીને હટાવી છે અને વિસાવદરની જનતાએ જે 3 સંદેશો આપ્યા છે, એક તો ભાજપ પાર્ટી છે હરાવવાને લાયક છે, બીજું કે ભાજપને હરાવવી જ જોઈએ, અને ત્રીજું કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે ભાજપને હરાવી શકે છે। આ મેસેજ લઈને અમે જિલ્લે જિલ્લે જઈ રહ્યા છીએ અને ભાગરૂપે આજે હિંમતનગરમાં આવ્યા હતા। હિંમતનગરની જનતાને પણ એક વિનંતી કરી છે કે તમે પણ જાગો, તમારો આત્મા પણ જગાડો। ભાજપ રોડ રસ્તા હોય કે સાબર ડેરી હોય, ભાજપના હોદ્દેદારોએ ભ્રષ્ટાચાર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું। ખેડૂતોનું લોહી ચૂસવાનું હોય, વેપારીઓનો હોય, શ્રમિકોનો હોય, માલધારીઓનો હોય, ભાજપે બધાને પાયમાલ કરી નાખ્યા છે। મારી સૌ ઉત્તર ગુજરાતના નાગરિકોને વિનંતી છે કે ઉત્તર ગુજરાતમાં ખૂબ સારું થઈ શકે એમ છે। સહકારી ક્ષેત્રમાં પણ, સરકારીમાં પણ અને એપીએમસીમાં પણ ખૂબ સારું થઈ શકે એમ છે। અહીંયા લૂંટ ચાલે છે, તો એકવાર તમે વિસાવદરની જનતાની જેમ જો પરિવર્તન લાવશો તો આ બધું શક્ય છે। બીજું મારે ઉત્તર ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે કોઈ ભાજપના બનાવેલા બ્રિજ ઉપર ચાલતા પણ નહીં અને નીચે પણ ના ઉભતા, તમારા બાળકોને પણ ના ઉભા રાખતા। ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે તમારા બાળકોને પણ આ ભાજપવાળાના ખાડાઓથી અને બ્રિજોથી બચાવજો। તમે કમર માટે મત માંગો છો, પણ આ તમારા બાળકોનો એકના એક દીકરા દીકરીનો જીવ લેશે। એટલા આ નઠારા છે, એટલા ભ્રષ્ટાચારીઓ છે, અને એટલા માટે હું વિનંતી કરવા આવ્યો છું કે આગામી ચૂંટણીઓ જે આવે નગરપાલિકાની, તાલુકા, જિલ્લા પંચાયતની, એમાં એક વખત જે વિસાવદરની જનતાએ ઝાડુને પસંદ કર્યું છે, આમ આદમી પાર્ટીને પસંદ કર્યો છે, એવી કામની રાજનીતિને પસંદ કરવા હું અપીલ કરું છું।